વાલા વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા છે ને બોર્ડની સપ્લિમેન્ટરીનું ફર્સ્ટ પેજ કેવી રીતે ભરવું જોઈએ આવો અહીંયા સમજાવી દઉં તમને હું. જો સૌથી પહેલા તો તમારો કેન્દ્ર નંબર આવશે. કેન્દ્ર નંબર તમારે અહીંયા લખેલો જ છે 5101, અહીંયા લખી દેવાનો છે. પરીક્ષાર્થીની સાઇન મતલબ તમારે અહીંયા સાઇન કરી દેવાની છે તમારી, જે તમે કરી હોય એ જ. બેઠક નંબર ખાસ સમજીને લખવાનો, A70 કરીને છે આપણો અહીંયા A70533391. અહીંયા પણ ઇંગ્લિશમાં આવડે તો ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં આવડે તો ગુજરાતીમાં, જેમ કે 7053339 જે રીતે તમારે લખવું એ રીતે લખવાનું છે. ખંડ નિરીક્ષકની સાઇન નામ સાથે તમારા ક્લાસમાં જે સુપરવિઝન કરતા હોય એમની સાઇન અને નીચે નામ લખવું જરૂરી છે. પછી વિષય અને કોડ નંબર ક્યાં આપેલો હશે અહીંયા જુઓ, ગુજરાતી FL, બરોબર, તો આપણે લખી દેવાનું છે ગુજરાતી FL. કોડ નંબર કયો છે આપણો વિષય કોડ 01, અહીંયા લખી દો 01. પરીક્ષાની તારીખ તમે કઈ ડેટમાં પરીક્ષા આપો છો, 26 ફેબ્રુઆરી 2026, મતલબ કે 26/02/2026. જવાબની ભાષા ના ખબર પડે તો ગુજરાતી, અહીંયા લખેલી જ છે જુઓ ગુજરાતી. ક્લિયર છે? તો બીજી વસ્તુ ખાસ સપ્લિમેન્ટરી કેટલી તમે ભરી છે પુરવણી, 1 ભરી હોય તો 1, 0 ભરી હોય તો 0, 2 ભરી હોય તો 2, અને ટોટલ અહીંયા તમારે કરી દેવાનું છે. પછી આ જે સ્ટીકર છે ને નાનું એવું, એ તમારા ટીચર લગાવશે, બરોબર, એ ખાસ ભૂલવાનું નથી. અને જે પહેલો આ જે નંબર મેં લખ્યો છે ને 1 1 પછી 0 0 કરીને, એ તમારા ટીચર આમાંથી જોઈને અહીંયા લખશે કે તમે તમારો આન્સર બુક નંબર કયો છે. જુઓ 1 2 3 4 5, 2 3 4 5 અને 1, આ તમારા ટીચર લખશે, પણ તમારે મેચ કરવાનો પ્લસ અહીંયા એમની સાઇન કરાવવાનું ભૂલવાનું નહીં આપણે, બરોબર. અને આ બધી જ વિગત કમ્પ્લીટ ભરાઈ જાય પછી આવું ખાખી સ્ટીકર તમને મળશે, જે તમારે ખાખી સ્ટીકર અહીંયા કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ એન્ડ ટુ એન્ડ કરીને આમ કરીને સરસ ચોંટાડી દેવાનું. આ થઈ ગયું તમારું બોર્ડનું પેપર કમ્પ્લીટ, બરોબર ને? ડરવાની કોઈ જરૂર નથી બાળકો, એકદમ સરળ છે, સિમ્પલ છે ને ચેક ભૂલથી થઈ જાય, ગભરાવાની. જે ક્લાસમાં સુપરવાઇઝર આવ્યા છે એમને કહેવાનું સર આવું થયું છે, એમની પાસે ઘણા રસ્તા હોય છે, બરોબર. એટલે તમારી જે એક્ઝામ છે કાલની અને બોર્ડની ફર્સ્ટ એક્ઝામ છે એના માટે ઓલ ધ બેસ્ટ.